બગદાણાનો વિવાદ અને વિવાદ હવે ધીરે ધીરે એ કાયદા અને વ્યવસ્થા પર ઉઠતા સવાલો કરતાં વધારે એક સમાજને આજુબાજુ એ વિરોધ જે છે એ વીંટાઈ ગયો છે। એની ચર્ચાઓ પણ એ રીતના થઈ રહી છે કે કોળી યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો, આખો સમાજ વિરોધ પર ઉતર્યો। એક પછી એક નેતાઓ ત્યાં જાય છે, એટલે જેટલા પણ નેતા ત્યાં જાય છે, સમાજના નેતા હોય કે ત્યાંના સ્થાનિક નેતા હોય, બધા જ એ નવનીતભાઈને આશ્વાસન આપે છે કે આ મુદ્દે આપણે લડીશું। 6 દિવસ જેવું થઈ ગયું આ હુમલાને, અને એના આટલા દિવસ પછી પણ પોલીસની કાર્યવાહી સામે પણ બહુ જ બધા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આ ઘટના પછી હવે આમ આદમી પાર્ટીના નેતા સુધીર વાઘાણી જે ધારાસભ્ય છે એ ત્યાં પહોંચ્યા। એના સિવાય માંધાતા ગ્રુપ જે છે ચલાવે છે એ પણ ત્યાં પહોંચ્યા હતા, અને એ જ્યારે પોતાની વાત કરી રહ્યા હતા ત્યારે એવું કહ્યું કે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી જે નક્કી કરશે એ પ્રમાણે અમે સમાજ લડી લેવા માટે તૈયાર છીએ। સુધીર વાઘાણી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રશ્ન એ થતો હતો, કારણ કે સુધીરભાઈ ભલે આમ આદમી પાર્ટીમાં છે પણ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં નથી દેખાતા, એટલે એમને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગણવા કે કેમ એ પણ મોટો પ્રશ્ન હતો। પણ સુધીર વાઘાણીએ પણ એવું કહ્યું કે પક્ષની જ્યાં જરૂર પડશે એ પણ અહીંયા ઊભા રહેશે, અને સાથે જ હું અહીંયાનો સ્થાનિક નેતા પણ છું, એટલે અહીંયાની બાજુમાં જ હું નેતા પણ છું, એટલે હું પણ આ મુદ્દે સરકારને રજૂઆત કરીશ, અને આમાં જે પણ કાયદા અને વ્યવસ્થાની રાહે જે થતું હોય એ તપાસ થવી જોઈએ। ગઈકાલે ડીવાયએસપીની વધુ એક પ્રતિક્રિયા પણ સામે આવી હતી આગળની કાર્યવાહીને લઈને, એટલે નવનીતભાઈનું જે એક્સ્ટ્રા બયાન જે છે, એટલે એમની જે નિવેદન જે છે એ પણ પોલીસે એડ કર્યું છે। હવે જયરાજની સામે એ તપાસ થાય છે કે કેમ, માયાભાઈ આહિરના દીકરા સામે જેટલા આક્ષેપો થયા છે એમાં પોલીસ શું કરે છે એ જોવાનું રહ્યું। સુધીર વાઘાણી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એ શું કહી રહ્યા છે તે જોઈએ, સાથે જ આજે જેટલા પણ લોકો ત્યાં આવ્યા અને નવનીતભાઈ સાથે વાતચીત કરી, એમણે શું વાતચીત કરી છે તે જોઈએ। પરસોત્તમભાઈ અને આરસી અને હીરાલાલે નિર્ણય લીધો એનાથી ઉપર વળતો આપણે જવાતું નથી। સમાજ નિર્ણય લે, હીરાલાલ ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે, અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે। હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવાતો નથી। અત્યારે તમે મળ્યા પીડિતને, શું વાત કરવામાં આવી, શું ચર્ચા થઈ, શું સાંત્વના આપી આપણે? એને લાગ્યું છે વધારે પડતું, એ બારોબાર લઈ ગયા હતા ને બહુ માર્યો છે, અને એ ત્રાસવાદી કહેવાય, ગમે એ જ્ઞાતિનો હોય, આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી। કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય, બધાયમાં સમાજમાં હોય છે। હવે એમાં બીજાને તો અમે કાંઈ વાંક કાઢીએ એમ નથી, અને અમારો નિર્ણય પરસોત્તમભાઈ ને હીરાલાલ ને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ। ભૂપતભાઈ, ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિર ઉપર ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય આરોપી સુધી હજી પોલીસ પહોંચી નથી। એમાં હે ને ખરેખરમાં એનું નામ દેવું જોઈએ, નામ ન દે તો હાલે નહીં, એમાં નામ નથી દીધું। શું માંગ છે સમાજ વતી, શું માંગ છે? સમાજ બીજી ફેરે આવો નિર્ણય ન થાય અને સમાજમાં આવા ધોકા ન ઉડે, એ જ અમારી માગણી છે। અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે છે બધાય સમાજ આરે, એવું ને એવું રાખો તો સારું કહેવાય, પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી। મારા મત વિસ્તારના મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના નવનીતભાઈ બાલદિયા સાથે બની છે, એના અનુસાર મેં આજે ખબર અંતર પૂછ્યા ને એમની સાથે મુલાકાત કરી, તો તે દરમિયાન જાણવા મળ્યું કે જે એમને મારવામાં આવ્યો છે એમાં ખાસ કરી સામેવાળા પૈસાવાળા અને પોલિટિશિયનના ભાગરૂપે હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થવી જોઈએ તે હજી નથી થતી। કે જે મુખ્ય આરોપી લગન આજે 7મા દિવસે 6ઠ્ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી।
જે સ્પષ્ટપણે જણાવે છે. અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો. નકર જો આ કોઈ નોર્મલી આમની જવા દીધું હોત તો કલમોમાં એને જ રહે હોય. એટલે આ ગુજરાતમાં જ્યારે બંધારણમાં કહેવામાં આવે છે સમાન અધિકારો, ત્યારે એક બાજુ સૈતર વસાવા તમે જુઓ ગુજરાતના એક ખૂણે ને એક ખૂણે આપ્યા જુઓ તો એક બાજુ કેટલી હાર્ડલી અને સ્ટ્રીટલી કલમો લગાડવામાં આવે છે અને એક બાજુ જ્યારે કોઈ ગરીબ માણસનો દીકરો હોય છે ત્યારે કોઈ એના માટે ભેગું થતું નથી. કોઈ પણ સત્તા કે કોઈ પણ સંવિધાન એટલી બધું લેતું નથી સિરિયસ. આજે એ અનુસંધાને નવનીતભાઈ બાલદિયાને અમે બાહેધરી આપીએ છીએ કે આવનારા સમયમાં જે કાંઈ થશે અમારાથી તે અમે કરશું. અને આવતા સોમવારે બધા જ ધારાસભ્યો પણ મળવાના છે કે ખાસ કરીને જે પોલીસ તંત્ર છે એ અત્યારે પોલિટિકલી દબાણ કાર્ય કરતા હોય છે અથવા અત્યારે બહાર ગુજરાતમાં કરપ્શન ખાસ કરીને વધી ગયું છે. જે કારણો હોય તે વહેલાથી વહેલા સામે લાવવામાં આવશે.